પરીક્ષિત રાજાનો પ્રશ્ન છે, પ્રાયશ્ચિત્ત કર્યા પછી પણ પાપ કરવાની ઈચ્છા થાય, એવો કોઈ ઉપાય બતાવો, કોઈ દિવસ પાપ કરવાની ઈચ્છા થાય. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, રાજન પ્રશ્ન સુંદર કર્યો છે. વાસનાથી જીવ પાપ કરે છે. વાસના અજ્ઞાનમાંથી ઉત્પન્ન થાય છે. અજ્ઞાનનો નાશ જ્ઞાનથી થાય છે. જે જ્ઞાનમાં સ્થિર રહે છે ત્યાં અજ્ઞાન આવે નહીં. અજ્ઞાન આવે નહીં તો વાસના જાગે નહીં, પાપ થાય. ભગવાનના સ્વરૂપમાં જે સ્થિર રહે, જ્ઞાનમાં સ્થિર રહેવા માટે ભગવાનના નામ સાથે પ્રીતિ કરવી જ પડશે. જગત ભગવાનના અધીન છે, ભગવાન નામના અધીન. જે મનને નામમાં રાખે છે, મનમાં ખરાબ વિચાર આવે, મન પાપ કરવા લાગે, મનને કેજો મરવાનું છે, માર પડશે, આવા ખરાબ વિચાર કેમ કરે? મનમાં પાપ આવે ત્યારે મનને સમજાવીને શ્રીમન નારાયણ 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 લક્ષ્મી 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 નારાયણ 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 સત્યનારાયણ 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 નારાયણ
સત્ય નારાયણ 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 બદ્રી 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 નારાયણ 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 શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ આદિનારાયણ પરમાત્માનું ધ્યાન, આદિનારાયણ પરમાત્માનું અર્ચન, આદિનારાયણ પરમાત્માનું જે કીર્તન કરે છે, નર નારાયણથી જયારે વિમુખ બને છે ત્યારે જ પાપ કરે છે. જે સર્વકાળ ભગવાનના સન્મુખ રહે છે તેના હાથે પાપ થતું નથી. ભગવાનના નામમાં કેવી દિવ્ય શક્તિ છે. અજામેળ મહાપાપી હતો, નારાયણ 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 કીર્તન કરવા લાગ્યો, એનું પાપ છૂટી ગયું, એનું મન શુદ્ધ થયું, એને અંદર પ્રકાશ દેખાય, એને બહાર પ્રકાશમય પરમાત્માના દર્શન થયા. અજામેળ કૃતાર્થ. અજામેળની કથા પછી
निवेशितं तद्गुणराज्यैरिह मते यमं पाशभृतश्च तद्भटान् स्वप्नेऽपि पश्यन्ति चीर्णनिष्कृताः श्री कृष्ण अतिशय कृपा करे છે ત્યારે જ ભગવાનના નામમાં પ્રીતિ થાય છે. શ્રી રામ નામ અતિ સરળ છે. શ્રી કૃષ્ણનું નામ અમૃત કરતા પણ મધુર છે. સ્વર્ગનું અમૃત પીવાથી વાસના વધે છે. સ્વર્ગનું અમૃત પીવાથી પુણ્યનો નાશ થાય છે. નામામૃત પાપનો વિનાશ કરે છે. નામામૃત વિકાર વાસનાનો વિનાશ કરે છે. નામ અતિ સરળ છે. જે અતિ સરળ છે એની માનવ ઉપેક્ષા કરે છે. કલિયુગનો માનવ દુર્બળ છે. જેણે ભોગમાં શક્તિનો વિનાશ કર્યો છે એવો દુર્બળ માનવ કઠિન સાધન કરી શકતો નથી. જે સાધન બહુ સરળ છે, સરળ સાધનમાં પ્રીતિ થતી નથી. કેટલાક એવું સમજે છે રામ રામ બોલવાથી શું થાય છે? શબ્દમાં બહુ શક્તિ છે, કોઈ ગાળ આપે તો દુઃખ કેમ થાય છે? શબ્દની શક્તિ કામ કરે છે.
ભગવાનના નામમાં પાપનો નાશ કરવાની શક્તિ છે. ભગવાનનું રૂપ અને ભગવાનનું નામ તત્વથી એક જ છે. સંત વાણીમાં વર્ણન છે, ભગવાન કરતા પણ ભગવાનનું નામ શ્રેષ્ઠ છે. જે કામ ભગવાનથી થતું નથી એ કામ ભગવાનના નામથી થાય. શ્રી કૃષ્ણ ભગવાન દુર્યોધનને સમજાવવા માટે ગયા. ભગવાનની ઈચ્છા હતી કૌરવ પાંડવોનું યુદ્ધ ન થાય. દુર્યોધન માની જાય તો સારું છે. દુર્યોધનને સમજાવવા માટે ગયા. દુર્યોધનની બુદ્ધિ સુધરી નહીં. શ્રી કૃષ્ણના દર્શન કરે છે. શ્રી કૃષ્ણ ભગવાન એને સમજાવે છે તો પણ દુર્યોધનની બુદ્ધિ સુધરી નહીં. દુર્યોધન ભગવાનના નામનો જપ કરે તો બુદ્ધિ સુધરે. કેટલાક જીવ એવા હોય છે ભગવાનના દર્શન કર્યા પછી પણ પાપ કરે છે. રાવણ ને રામચંદ્રજીના દર્શન થયા છે. રામ દર્શન કર્યા પછી પણ રાવણ પાપ કરે છે. પાપ છૂટતું નથી. ભણેલું પાપ કરે, અભણ પાપ કરે છે. ગરીબ પાપ કરે છે, શ્રીમાન પાપ કરે છે. કથા સાંભળનાર પાપ કરે છે અને કથા કરનારો પણ પાપ કરે છે. પાપ તો ભગવાન છૂડાવે તો છૂટે છે. માનવ મૂર્ખ નથી, ડાયો છે. 5-10 મિનિટ માટે પણ મૂર્ખ થઈ જાય. જાનામિ ધર્મં ન ચ મે પ્રવૃત્તિ જાનામ્ય ધર્મં ન ચ મે નિવૃત્તિ કેનાપી દેવેન હૃદિસ્થિતેન યથા નિયુક્તોસ્મિ તથા કરોમિ. રાવણ ભણેલો છે, દુર્યોધન મૂર્ખ નથી. દુર્યોધન બોલ્યો છે હું જાણું છું પાપ કરનાર કોઈ દિવસ સુખી થયો નથી. પાંડવોને ત્રાસ આપવામાં મને મજા આવે. હું શું કરું? હું ધર્મને જાણું છું. ધર્માનુકૂળ સાદુ અને સાત્વિક જીવન મને ગમતું નથી. સ્વેચ્છાચારી વિલાસી જીવન મને ગમે. પાપ કરીને કોઈ સુખી થયો નથી. હું સમજુ છું પાપ કરવામાં મને મજા આવે. મારા અંદર કોઈ દેવ બેઠા છે અને તે દેવ જ પાપ કરાવે છે. હું શું કરું? દુર્યોધન જાણે છે કે પાપ કરીને કોઈ સુખી થયો નથી. મારા અંદર કોઈ દેવ છે. દેવ પાપ કરાવતા નથી. અનેક જન્મના પાપના સંસ્કાર જ્યારે જાગે છે ત્યારે માનવ પાપ કરે છે. પાપ કરવાની ઈચ્છા નથી છતાં પાપ થાય છે. બહુ યાત્રા કરવાથી, યજ્ઞ કરવાથી, દાન આપવાથી પુણ્ય વધે છે, પાપ છૂટતું નથી.
પુસ્તકો વાંચવાથી શબ્દ જ્ઞાન વધે છે, પાપ છૂટતું નથી. પાપ તો તેનું છૂટે છે જેને ભગવાન પાપ કરતા અટકાવે છે. પરમાત્માના નામનો જે સતત જપ કરે છે એને ભગવાન પાપ કરતા અટકાવે છે, ત્યારે જ પાપ છૂટે છે. સ્વરૂપ દેખાતું નથી. ભગવાનની ભક્તિ કરવી બહુ કઠણ છે. પરમાત્માના પ્રત્યક્ષ દર્શન થાય તો બધા ભગવાનના ચરણમાં વંદન કરે, બધા પરમાત્માની પૂજા કરે. ભગવાન દેખાતા નથી. પ્રભુએ સંસારમાં સ્વરૂપ છુપાવ્યું છે. ભગવાન છે, દેખાતા નથી. જ્યાં કથા થાય, જ્યાં કીર્તન થાય, ત્યાં બાલકૃષ્ણલાલ આવે છે, બધાને જુએ છે. મારી કથા કોણ સાંભળે છે, મારા નામનો જપ કોણ કરે છે, બધાને ભગવાન જુએ છે. પ્રભુએ સ્વરૂપ છુપાવ્યું છે. ભગવાન કથામાં કીર્તનમાં આવે છે, છાનામાં આવે છે. એક વૈષ્ણવે એમને પૂછ્યું છે, તમે પ્રગટ કેમ થતા નથી, સ્વરૂપ કેમ છુપાવો છો? પ્રભુએ જવાબમાં કહ્યું કે હું બહુ રૂપાળો છું, મને કોઈની નજર ન લાગે. માનવ આંખથી બહુ પાપ કરે છે. માનવની આંખ બગડેલી છે. ભગવાનને પણ નજર લાગે છે. જગતમાં પ્રભુએ સ્વરૂપ છુપાવ્યું છે, નામ પ્રગટ રાખ્યું છે. ભગવાનના દર્શન જલ્દી થતા નથી. કદાચ કોઈને થાય તો ભગવાનને કોઈ પકડી શકતો નથી. 2-3 મિનિટ દર્શન આપીને ભગવાન અદૃશ્ય થઈ જાય છે. ભગવાનના નામને તમે પકડી શકો છો. જ્યાં નામ છે ત્યાં જ ભગવાન છે. ભયંકર હવે કલિયુગ આવે છે. કલી બધાના ઘરમાં ઘૂસવા લાગ્યો છે. જ્ઞાનીઓની બુદ્ધિ બગાડે છે. કલી ભગવાનના નામથી ડરે છે. જે બહુ પ્રેમથી ભગવાનના નામનો સતત જપ કરે છે એને કલી ત્રાસ આપતો નથી. વધારે બોલશો નહીં. બહુ બોલવાથી શક્તિનો વિનાશ થાય છે. જે બોલવાની બહુ બહુ જરૂર હોય એટલું જ બોલો. સર્વકાળ જીભથી ભગવાનના નામનો જપ કરો. કેટલાક લોકો એવું સમજે છે હું મનથી જપ કરું છું. મનથી જપ તે કરી શકે છે જેનું મન ગંગાજળ જેવું શુદ્ધ છે. જે મનથી પાપ કરે છે, જેના મનમાં ખરાબ વિચાર આવે છે, એ મનથી બરાબર જપ કરી શકે નહીં. 2-3 મિનિટ ભલે કરે. જીભથી જપ કરે. ઘરમાં એક જ દીવો હોય તો તે દીવાને લોકો ઉમરામાં રાખે છે. ઉમરામાં દીવો રાખ્યો હોય તો અંદર અજવાળું થાય, બહાર પણ અજવાળું થાય. શરીર જીવાત્માનું ઘર છે. આ જીભ ઉમરા જેવી છે. રામ નામ દીપક છે. નામ રૂપી દીપક જીભ ઉપર રાખો, તમને ધીરે ધીરે અંદર પ્રકાશ દેખાશે. નામમાં અતિશય તન્મયતા થાય તો બહાર પણ પ્રકાશ દેખાય છે. જે બહુ પ્રેમથી ભગવાનના નામનો જપ કરતા તન્મય બને છે એને એવો અનુભવ થાય છે ભગવાન મારી સાથે છે, હું એકલો નથી. 200-500 રૂપિયા હાથમાં હોય
તો કેટલાક લોકો એવું સમજે છે કે મારી પાસે રૂપિયા છે, શાંતિ છે, જેના હાથમાં પરમાત્મા છે. તમે જે દેવના નામનો પ્રેમથી જપ કરશો એ દેવ તમારી સાથે રહેશે. તમે કરીને જુઓ. બહુ પ્રેમથી નામ જપ કરે એના તાળુમાંથી અમૃત ઝરવા લાગે છે. બહુ પ્રેમથી ભગવાનના નામનો જપ કરે એના મન ઉપર સંસારના દુઃખની અસર થતી નથી. સંસારમાં સુખ ઓછું છે, દુઃખ જ વધારે છે. પ્રભુએ જાણીને નામમાં એવી શક્તિ રાખી છે, જે બહુ પ્રેમથી નામ જપ કરશે એના મન ઉપર દુઃખની બહુ અસર થશે. આપણને તો પ્રભુએ બહુ સુખ આપ્યું છે. સંતોના ચરિત્રો વાંચો. સંતોને લોકોએ બહુ ત્રાસ આપ્યો છે. તુકારામ મહારાજના ચરિત્રમાં લખ્યું છે, હોળીનો દિવસ હતો, કેટલાક દુર્જન તુકારામ મહારાજ પાસે ગધેડાને લઈ ગયા છે અને કહ્યું આજ તમારો વરઘોડો કાઢવો છે. દુર્જન શું ન કરે? તુકારામ મહારાજની કોઈ ભૂલ નથી. તુકારામ મહારાજ અતિ સરળ, અતિ શાંત સ્વભાવના, નિર્દોષ હતા. દુર્જન શું ન કરે? મહારાજે વિચાર કર્યો, હું ના પાડું તો આ લોકો જબરદસ્તી કરશે. બેસી ગયા છે. આજે ભગવાનની એવી ઈચ્છા છે, દુઃખની અસર મન ઉપર બહુ થઈ નહીં. નામામૃતમાં જેનું મન તરબોળે છે, ભગવાનનું નામ અમૃત કરતા મધુર છે, એને બહુ સુખ મળે તો રાજી થશે નહીં. એના જીવનમાં કોઈ મોટો દુઃખનો પ્રસંગ આવે એ હૈયું બાળશે. મહારાજ શાંત છે. ચરિત્રમાં લખ્યું છે, પાછળથી તો એમને પસ્તાવો થયો છે. બધા મહારાજને વંદન કરવા લાગ્યા, ક્ષમા માંગે છે, તમારી ભૂલ થઈ ગઈ. વંદન કરે છે એનું સુખ નહીં, ગધેડા ઉપર બેસાડીને ફેરવે છે એનું દુઃખ નહીં. સંસારના સુખ દુઃખ વાદળા જેવા હોય. વાદળું આવે છે ને વાદળું જાય છે. વાદળું જેમ કાયમ રહેતું નથી તેમ સંસારમાં સુખ કાયમ રહેતું નથી અને દુઃખ પણ કાયમ રહેતું નથી. લોકો વાદળાને જોતા નથી, વાદળામાં છુપાયેલા સૂર્યનારાયણના દર્શન. સંસારના સુખ દુઃખમાં ભગવાનની કૃપા છે.